રાજકોટમાં ધોધમાર વરસાદ પછી બેઠકોનો ધમધમાટ શરૂ થયો। રિજિયોનલ કમિશનરે ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સાથે બેઠક યોજી। નગરપાલિકામાં યોજાયેલી બેઠકમાં વરસાદ પછીની સ્થિતિનો ચિતાર મેળવવામાં આવ્યો છે। રાધનપુર પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ ટીમ બનાવી। મસાલી રોડ પર ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી ચાલુ છે। પાણીનો નિકાલ થયા પછી પાલિકાની ટીમ આખા શહેરમાં સફાઈ કરીને દવાનો છંટકાવ કરશે। વરસાદની સ્થિતિનો ચિતાર છે તે મેળવવામાં આવ્યો। ધોધમાર વરસાદ પછી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રાધનપુર પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ ટીમો બનાવી છે। મસાલી રોડ પર જે પાણી ભરાયેલું છે તેના નિકાલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। પાણીનો નિકાલ થયા પછી પાલિકાની ટીમ આખા શહેરમાં સફાઈ અને દવાનો છંટકાવ કરશે। નગરપાલિકા દ્વારા છેલ્લા 2-3 દિવસથી જે વધારે વરસાદ થયો છે એમાં ઓલરેડી એ લોકોએ ટીમ પાડીને પાણી જલ્દીમાં જલ્દી નિકાલ થાય માટેની કાર્યવાહી કરેલ છે। બજારમાં કે બીજા જે મેઇન બજાર છે એમાંથી બી પાણી લગભગ એ લોકોનું નીકળી ગયેલું છે, પણ મસાલી રોડ છે ત્યાં અત્યારે ઓલરેડી પાણી નિકાલ કરવાની કામગીરી ચાલે છે। અને પાણી નિકાલ કરવાની કામગીરી પૂર્ણ થયા બાદ સફાઈની કામગીરી અને સફાઈ કામગીરીને બાદ તરત દવા છંટકાવ કરી પરિસ્થિતિને આરોગ્યમય બનાવવા માટે નગરપાલિકાની ટીમ અત્યારે કામે લાગી રહેલ છે। આજે માન્ય ધારાસભ્યશ્રી, પ્રમુખશ્રી, નગરપાલિકાના અને બીજા હોદ્દેદારો સાથે અમે રૂબરૂમાં અહીંયા વિશ્રામગૃહ ખાતે મિટિંગ કરેલી છે અને જાત પરિસ્થિતિનો ત્યાગ મેળવેલ છે। અને ટૂંક સમયમાં જે થોડા પાણીના નિકાલ બાકી છે એ બી 24 કલાકમાં નિકાલ માટેની અત્યારે કાર્યવાહી કરવા માટે નગરપાલિકાના સ્ટાફને જાણ